વદ પાંચમ એટલે નાગ પંચમી। આ દિવસે સ્નાન કરીને પાણિયારે નાગનું ચિત્ર કરી દીવો કરી કુલેર બનાવીને ધરાવી। આ વ્રત કરનારને નાગદેવીની કૃપા હંમેશા ઉતરે છે। ઘણા વર્ષો પહેલાની એક વાત છે। ચકલીના માળા જેવું ગામડું એવું ગામ હતું। આ ગામમાં એક ગરીબ ડોશીમાં રહેતા। આ ડોશીમાને 7 દીકરા હતા। 7મા દીકરાની વહુ બહુ જ ગરીબ હતી। પિયરમાં મા બાપ કે નજીકનું કોઈ સગુવાલું હતું નહીં। કરિયાવરમાં ખાસ કઈ લાવી નહીં। આથી ગરીબ વહુ સૌ ઠેકડી ઉડાવે, મેણા ટોણા મારે અને વધ્યું ઘટ્યું સૌ જમીન પછી એને ખાવા આપે। કોઈ વાર તો બચારી વહુ પાણી પીને સૂઈ રહેવું પડે। સગર્ભા થઈ તીખું તમતમતો ને ખાટું ખારું ખાવાની ખૂબ જ ઈચ્છા થાય, પણ કોણ આપે। એક દિવસ રાતના દિવસે ખીર કરી, પણ તેના ભાગે તો તપેલા સાથે ચોટેલા ઉખેડો જ રહ્યા। આ ઉખેડા લઈને પાણી ભરવા ગયા। જ્યાં બેડું ઉતારીને હાથ પગ ધોવે છે ત્યાં જ નજીકમાં રાફડા માથે ગર્ભવતી નાગણ આવી અને પેલા ઉખેડા ખાઈ ગઈ અને